હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ગાઈઝ, આજ સવારમાં જો નાસ્તામાં શું બને છે? પુડલા. વરસાદ આવે છે કે નહીં? બહુ. હા, ને બહુ વરસાદ પણ આવે છે. તમારે ખાવા હોય તો આવી જાજો. એ લોકોને પાણી આવે, આપણે બધી વસ્તુ બનાવતા હોય ને એટલે સબસ્ક્રાઇબર ને પણ બહુ પાણી આવે. હા, આવી જાજો અમારા ઘરે ખાવા. ઓકે? પછી બિચારા એ અહીંયા ન આવી શકે ને, તો એ પછી જોઈને જ પાણી લઈ લે. પાણી લે એમ ને? હા. એ વાત છે. હા. કેમ આયો ઉપર આજે ભાઈના પેન્ટ જો ને ફિટિંગ કરો? જાડો થઈ ગયો. બોલું છું. બધા પેન્ટ ને કરો છો કે એક બે? નહીં, 4 પેન્ટ. સાપુતારાનો થાક ઉતરી ગયો તમને? ના, હું ઉતરી ગયો. થઈ ગયું બધું રેડી સામાન? મજા જ આવી. બહુ મજા આવી. બહુ સરસ વાતાવરણ હતું. બહુ વરસાદ નહીં ને બહુ તડકો નહીં એટલે વધારે મજા આવે. વાતાવરણમાં નહીં જવાનું. આપણે ઉતરા તઈ બહુ ટ્રાફિક હતી. ઓહો, એટલે નીચે ઉતર્યા ત્યારે અમે ગયા ત્યારે નહોતી. ગયા ત્યારે હચોડી નહોતી. ઉતરા જઈને તો બહુ મજા આવે. આડે દિવસે કોઈ ન હોય, આખું ખાલી હોય. તો ગાઈસ, અત્યારે વાતાવરણ જોરદાર છે, જો હું તમને બતાવું. તો ગાઈસ જોવો વાતાવરણ, જોવો સાપુતારા જેવું થઈ ગયું છે. અસલ મસ્ત વાતાવરણ થઈ ગયું છે, જોરદાર. ચાલો હવે શોપ પર જઈએ ને પછી મળીએ. ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને 1 વાગી ગયા છે. અને મમ્મી શું કરો છો? બસ જો આ થોડુંક વર્ક પૂરું કરી દઈએ હવે. નવરાત્રી આવે છે ને હવે. હા, 1 મહિનાની વાર થઈ જાય ને ત્યાં સુધીમાં. થઈ જાય. કેટલું રહ્યું? એટલું જ રહ્યું છે. ના, હવે કાચ જ જશે ખાલી. બતાવો તો આમ હરખું. અરે વાહ, મસ્ત બનાવ્યું તમે પણ. કાચ, આ કાચ છે ખાલી. ક્યાં લગાવવાના ઈ? કેટલું કાચમાં વર્ક કરવાનું. ફરતે ચારે બાજુ તો હમણાં બની જાય. ક્યાં સિવાય જાય ને પછી મસ્ત લાગશે. મસ્ત થઈ જશે. આ ચણિયા ચોળીમાં હારે સાથે હાલે ને? બ્લાઉઝ તો બ્લાઉઝ નથી, આ કોટી છે. કોટી બ્લાઉઝ નથી કે કોટી છે. ચાલો હવે. લેશું. હા, જો પપ્પા પણ આવી ગયા છે. આવો આવો. શું લઈને? જય યોગેશ. આ ચાંદલો ક્યાં કરીને આવ્યા તમે? શ્રાવણ મહિનો હાલે છે. હા, હીરાના કારખાના હોય ને ત્યાં બધા કારખાને નાના ખાતામાં ગોર ચાંદલો કરવા દરરોજ આવે. પછી એને 1 મહિનો આવે પછી છેલ્લે દિવસે એને જે દક્ષિણા દેવી હોય ને એ દક્ષિણા દેવાય. એવું હોય. આવો ભાવ હતો, લાગણી હતી, પણ હવે એ બધું ઓછું થઈ ગયું. એમાં લોજિક નથી કાંઈ, પણ એક ભાવ છે. શ્રાવણ મહિનો યાદ આવે, શંકર ભગવાન ઈ બાને યાદ આવે. નહીતર ચાંદલો કરો કે ન કરો એમાં કઈ ફરક ન પડે, પણ ઈ બાને તમે શ્રાવણ મહિનો એક પ્લસ મહિનો થાય, અલગ થાય એમ. એટલા માટે પેલા તો બધા કારખાને આ બ્રાહ્મણો આવતા. હવે તો મોટા ખાતામાં કે નહીં આવતા, નાના ખાતામાં કેક આવે છે, ચાંદલો કરી જાય અને ઈ લોકોની રોજી રોટી હાલે. ધર્મનો થોડોક જે કાંઈ ઠેકો લઈને ફરે છે સારું જ છે. ઈ બાને એક લાગણી રહે, ભગવાનનો ભાવ રહે, એના માટે. અને આવું લેવા હાલ આવ્યો એપલ. એપલ રેડ એપલ ક્યારે? ગાડીમાં. હા ને, ખાધા હતા ને ભાભી. સાલ ઉખાડી ખવાની આપતા હતા, હું ખાતો. एप्पल है. हम जब कश्मीर गए थे ना, हाँ, तो वो पेड़ पर तोड़कर खाए थे. इतना मीठा अभी तक नहीं खाया इधर. હા, बहुत मीठे थे. બહુ મજા આવી ગઈ હતી. સફરજન ખાધું, એટલું ગળ્યું. અને ઈ એક અલગ વસ્તુ છે કે સફરજનના ઝાડમાંથી સફરજન તોડીને ખાવાનો જે આનંદ છે ને એ અલગ જ છે. કેટલી મજા આવી હતી. 2 મણ સફરજન ખાઈ ગયા. 2 મણ જાતા વખતે 2 મણ લીધા, રિટર્નમાં 1 મણ લીધા. હા, એલા મોઢું મારીને પાણી થઈ જાય હતા. કેટલા ગળ્યું એમ. એવા અહીંયા સફરજન આવતા. અને આમ આકાર હાવ ને બાંગા તાકે એક્સપોર્ટ 1 નંબર તો એક્સપોર્ટ થઈ ગયા હતા. આ તો છેલ્લા વિધે તો એટલા મીઠા હતા. ડાગા વાળા હતા તો એટલા મીઠા હતા. હા, અંદર તો રેડી જ હતું. જે કરા પડે ને, બરફ પડે ને, એના ડાગા થઈ જાય. એ લોકો કહેતા હતા કે પછી આ છે ને બધા શેમાં જશે? જ્યુસ બનાવવામાં. એપલ નું જ્યુસ બને ને, હા, એમાં વપરાઈ જાય. એમાં પ્રોસેસ થઈને એમાં વહી જાય. પણ કેટલા ઓલા હતા, એના વૃક્ષો હતા, કેટલું મોટું હતું. મોટી મોટી વાડીઓ જ હતી. હા, કેવડી કેવડી એ લોકોની વાડીઓ. અને આપને બોલાવ્યો, મહેમાન આવો આવો આવો, અમારા બગીચામાં આવો, એમ અમારા ગાર્ડનમાં આવો, અમારા એપલના ગાર્ડનમાં આવો. ગાર્ડનમાં ખાવા એટલે ફ્રી. હા, તમે જેટલા ગાર્ડનમાં વૃક્ષાથી તોડીને ખાવ ને એટલા ફ્રી. અને એ જ્યુસે આપતા હતા, ખબર છે? હારે જ્યુસે શીખાડતા હતા આપણને. જ્યુસ બધાના અલગ અલગ ફ્લેવરના બધા જ્યુસ બનાવતા હતા. અથાણા હતા, જોયા હતા? અથાણા, હા, અથાણા હતા. મોરબો કેમ આપણે બનાવીએ એવી રીતે એપલ ના બધા અલગ અલગ મોરબા ટાઈપ કેવા. એ સફરજનના દથાણા બનાવાય છે એને. તો ગાઈસ, ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. અને જો આ હેનું શાક છે? ચોળા.
સૂકા સોળા. કેમ ચોળા કહેવાય, ચોળી નો કહેવાય? ચોળી ઝીણી આવે, હા. સોળા મોટા. ઓકે. અને જો પેંડા છે સાથે, અને આ રવાનો અને લીલું નાળિયેર ટોપરું, એના લાડુ હશે અને માવો. પણ હજી નથી કોઈ ઓલા ભાઈ અને ઓલા સાસુ એ મોકલેલા છે. બહુ એલા છે એ કુંધો છે. ભાઈને પ્રેમ બહુ ને સાસુ ઉપર. સારું, ચાલો તો હવે જમી લઈએ. ગાઈઝ, આજે આપણે બનાવશું ગ્રીન કેપ્સિકમ મરચાનું શાક, એ પણ પંજાબી. જો આ છે લસણ, આ ગ્રીન કેપ્સિકમ, પછી મલાઈ, અને એની અંદર નાખ્યું છે આપણે કાજુ કરીનો થોડોક મસાલો. પછી આ છે કાજુ, ફાડા કાજુ, આ છે ધાણા, આ છે ચીઝ, આ છે ડુંગળી, આ છે ટમેટા, અને આ છે પનીરના ટુકડા. હવે આપણે રેસીપી શરૂ કરશું એ કેવી રીતે બનાવવાનું. ટમેટા અને કાંદાને બંનેને છે ને આપણે ગ્રેવી કરી નાખશું. બાકી છે કાંદાની અને ટમેટાની. તો આપણે થોડુંક તેલ નાખશું, થોડુંક 2 પાવડા તેલ નાખશું. બીજું આપણે ઘી નાખશું. ઘી નાખશું અને પછી આપણે સ્વાદ અનુસાર બધા મસાલા નાખીને એને ખાલી હિંગથી જ વઘારવાનું. બીજો કોઈ જીરું કે રાઈ નહીં નાખવાની. ખાલી એને હિંગથી વઘાર કરીને પછી કાંદા ટમેટાને સાતળી નાખશું. કાંદા અને લસણની પેસ્ટ આમાં નાખી દીધી છે, અને ટમેટાની પણ ગ્રેવી નાખી દીધી છે. હવે આને થોડીક વાર ચડવા દેવાની. હવે આની અંદર છે ને પેલા આપણે કાજુ થોડાક ફ્રાય કરી નાખશું. કાજુ ફ્રાય થઈ જાય ને પછી આપણે પનીરને થોડુંક શેકી નાખશું, અને ત્યાર પછી આપણે કેપ્સિકમને ફ્રાય કરી નાખશું. પછી આની અંદર આપણે મલાઈ નાખી પછી આને ફ્રાય કરી નાખ્યા ઘીમાં, કાજુને પનીરને ફ્રાય કરી નાખ્યું. હવે કેપ્સિકમને ફ્રાય કરી નાખ્યું. આપણે શક્ય બને તો આમાં કાંદો પણ નાખી શકીએ. આની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દીધું છે. જોયું, મસ્ત ચડી ગયું, તેલ આવી ગયું છે. જો મસ્ત થઈ ગયું છે. આપણે કાજુ નાખી દઈશું, પનીર નાખ, પછી આપણે ઉપરથી ચીઝ નાખી દઈશું. આપણું શાક આ રેડી થઈ ગયું છે. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, અને જો કેટલા વાગ્યા, ઈ સાંજના 9 વાગી ગયા છે. આ જેટલું બધું હા, મારો દીકરો બહુ સ્ટ્રગલ કરીશ. એમાં એવું છે, નવો માલ આવ્યો છે તો એના ટેગિંગ ને એવું છે ને સાંજે થઈ શકે, કારણ કે સવારે બહુ ટ્રાફિક હોય, સવાર 6 વાગ્યા લગી બહુ ટ્રાફિક હોય, એટલે અત્યારે ટેગિંગ કરવા જવાનું છે. તો તમારે પણ સાડી ને કુર્તી લેવી હોય ને તો આવી જજો માધવ ટેક્સટાઇલમાં. જમવાનું રેડી થઈ ગયું છે. શું બનાવ્યું છે જમવામાં? ગ્રીન કેપ્સિકમ મરચાનું શાક પંજાબી. ઓકે, વાહ ભાઈ વાહ, પંજાબી શાક બનાવ્યું એમ ને. નાખ્યું છે પનીર, પછી કાજુ, ને આ જે આવ્યા છે નીચેથી આલુ પરોઠા. આ છે આપણું શાક. જો મસ્ત મજાનું શાક છે. આ ઓલા કાજુ નાખ્યા છે, કાજુ, પનીર, કેપ્સિકમ, ઓકે. ચીઝ. સારું, ચાલો તો હવે આપણે જમી લઈએ ને પછી મળીએ. આ છે સલાડ. હે, હું કહો છો? સિંગનું સલાડ બનાવ્યું ઓકે, હા, હજી સિંગનું સલાડ, કાંદા, ટમેટા, પાપડ. પાપડ ને છાશ. તો ગાઈસ, મસ્ત મજાનું જમી લીધું છે, અને શાક તો બહુ મીઠું બન્યું, તો મજા આવી ગઈ ખાવાની. ચાલો તો અત્યારે છે ને અનેરીના ઘરે જઈએ છીએ રમાડવા માટે. હમણાં કેટલા દિવસથી ગયા નહોતા, તો ચાલો હવે ત્યાં જઈને મળીએ. ફાઇનલી અનેરીના ઘરે પહોંચી ગયા છીએ, અને જોઈએ શું કરે છે અનેરી. કાળી, મારી કાળી શું કરે છે? એ આમલી ખાટું તો વધારે ભાવે છે. અહીંયા આવ, હાલ અહીંયા, હાલ હાલ અહીંયા, હાલ હાલ. મને જોઈતી ને હમણાં, આજ સવારે મેં જોઈતી આને પાર્કિંગમાં બેઠી બેઠી રમતી હતી મસ્ત. હા,
સાપુતારા આવતું લાડુ મજા આવી જતું તો આવ્યો હતો પેટ હમણાં બાર વી એવું છે. એમાં ચોળીને ખાધું છે લાડુ એ ને સાથે ખાટું મીઠું મરચું ખાધું લાડુ એ જાડી થઈ ગઈ હો. લાડુ મોટી થઈ ગઈ મોટી દાદા એમ કહેતા હતા કે આપણે એક મેમ્બર વધી ગયું કે ખાવા વાળું હા વધી ગયું એક મોઢું વધી ગયું ઠેક હા ઈ વાતો કરે છે. આ મહિને હારી થોડી ખુશ થઈ ગઈ સામે તો કહો મોટી થઈ ગઈ મોટી. હા જો આ મસ્ત છે રમકડું એનું. ગમે એમ નાખીએ ઊભું જ રહેશે. એ લાડુ જજો ચાલીએ ચા ઓલું ડંગર નહીં ખાધું છે ને હમણાં તો નહીં હાલે આગળ. થોડુંક પચી જાય ને પછી હાલશે. હાલો તો હાલી હાલી હો હાલી 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 હાલી. લ્યો રમકડા આવી ગયા. હા ઈ હમણાં થોડાક દિવસ પછી જૂના થઈ જાય ને પછી ઈ નહીં અડે. એમાં બેઠી છો હે લાડુ? ટ્રેનના ડબ્બામાં પીપ પીપ ક્યાં બેઠી છો? હે આવું ખબર હેતાશ ને કર્યું તું ઓલું ડોલમાં લઈને. હા હા ડોલમાં લઈને ધબધબાઈ બોલાય મજા આવી ગઈ હતી. હા ઘરે આવે ને પેલા ડોલ ગોતે ઈ. અરે વાહ ઓલા એને એમ લાગે કે હું મેળામાં બેઠી છું એમ. હા ઘરે જ મેળો થઈ ગયો એને. ક્યાં થઈ ગયો ને ઘરે મેળો? પકડ તો અહીંયા પકડી લે. તો ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. ચાલો મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.